સહિત 6 ની કરી ધરપકડ, મોકલાયા 3 દિવસના રિમાન્ડ પર। રાજકોટ ભાજપમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ભડકો, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 11 પાનાનો પીએમને લખ્યો પત્ર, સોમવારે રાજીનામું આપવાની ચીમકી। દેશને આતંકી ખતરાથી બચાવવા મળેલી બેઠકમાં આઈએસઆઈએસ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા વિચારણા, 12 રાજ્યોના ડીજીપી સાથે મળીને એક્શન પ્લાન તૈયાર। આતંકવાદ મુદ્દે સરકારે આક્રમક હોવાના આપ્યા સંકેત, મોદી સરકાર દાઉદ અને ટાઈગર મેમનને પણ ભારત ઢસડી લાવવા બ્લુપ્રિન્ટ તૈયાર। અને પાટીદારોના અનામતની આગ પ્રસરી રહી છે રાજ્યભરમાં, દિવસે દિવસે આંદોલન બની રહ્યું છે ઉગ્ર, તો મોહન કુંડારિયાએ કહ્યું, કોંગી નેતાઓના ઇશારે થઈ રહ્યું છે આંદોલન। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ સાથે હું છું યશ। દર્શક મિત્રો, દર રવિવારે આપણે કોમ્પિટિટિવ પરીક્ષા અંગે વાત કરીએ છીએ અને આજનો અમારો કાર્યક્રમ પણ એ જ અંગે છે। શું તમે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર બનવા માંગો છો? તો તમારા માટે આજનો આ શો અતિ મહત્વનો સાબિત થશે। સૌથી પહેલા તમારે તેના માટે આપવી પડશે જીપીએસસીની પરીક્ષા। કેવી રીતે કરશો પરીક્ષાની તૈયારી, પરીક્ષામાં કેવા પ્રકારના પૂછાય છે પ્રશ્નો, પરીક્ષાની તૈયારી કરતી વખતે અને પરીક્ષા આપતી વખતે કઈ કઈ બાબતોનું રાખશો ધ્યાન, જો આજ તમારી મૂંઝવણ હોય તો તે દૂર થઈ જશે। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ ગઢવી, તે આપને તમામ માહિતી આપશે। આપ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સીધો જ ફોન કરી અને પ્રફુલભાઈ સાથે વાત પણ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી પણ શકો છો। જુઓ અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ। તો આપણે જીપીએસસીની પરીક્ષા અને તેની તૈયારીઓની તમામ વાત કરીશું અને પ્રફુલ ગઢવી સાથે ચર્ચા પણ કરીશું, પરંતુ તે પહેલા પરીક્ષાની કેટલીક સામાન્ય બાબતો અંગે આપને એક અહેવાલ કે જેનાથી આપની પરીક્ષાને લગતી તમામ મૂંઝવણો થઈ જશે દૂર। સરકારી ઇજનેર કોલેજમાં બનવું છે પ્રોફેસર, આપવી પડશે જીપીએસસીની પરીક્ષા, ફોર્મ ભરાવાનું થઈ ગયું છે શરૂ। સરકારી ઇજનેરી કોલેજમાં પ્રોફેસર બનવા માટે તમારે જીપીએસસીની પરીક્ષા આપવી પડશે। આ અંગે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ છે અને તે પ્રોફેસર્સની કુલ જગ્યા 86 છે, જેમાં 37,400 થી 67,000 ના પગાર ધોરણ માટેની જગ્યા છે। પરીક્ષાની વાત કરીએ તો પેપર ઓબ્જેક્ટિવ 100 માર્કનું રહેશે, જેમાં એન્જિનિયરિંગ અને સામાન્ય એન્જિનિયરિંગના પ્રશ્નો હોઈ શકે છે। પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। પ્રાથમિક કસોટી OMR પદ્ધતિથી લેવાશે, 0.30% નેગેટિવ માર્કિંગ રહેશે। કુલ જગ્યા 86 ની છે, જેમાં ઇન્ટરવ્યુ માટે 86 ઉમેદવારોના 3 ગણા બોલાવાઈ શકે છે। ગુજરાત સરકારના કર્મચારીની વયમર્યાદા લાગુ નહીં પડે અને અનુભવની જો વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી અનુભવ ગણાશે। રૂબરૂ મુલાકાત માટે સલાહ છે કે સરકારમાં નોકરી કરતા વ્યક્તિએ રૂબરૂ મુલાકાત સમયે એનઓસી અવશ્ય રજૂ કરવું। કોણ કોણ આપી શકે છે પરીક્ષા? આ પરીક્ષા આપવા માટે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, મિકેનિક એન્જિનિયરિંગ, માઇનિંગ એન્જિનિયરિંગ, બાયોમિકેનિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જે વિદ્યાર્થીઓએ કર્યું હોય તેઓ આ પરીક્ષા આપી શકે છે। 47 વર્ષ સુધીના ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકે છે। પરીક્ષાની ફીસ 100 રૂપિયા છે, જેમાં પહેલા પ્રિલિમ પરીક્ષા થશે, ત્યારબાદ ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારની નિમણૂક કરાશે। ઇન્ટરવ્યુ 100 ગુણનો હશે, જેમાં પરિણામની કોઈ ચોક્કસ માર્ક નથી નક્કી કરવામાં આવ્યા, પરંતુ મેરિટના આધારે પરિણામ આપવામાં આવશે। તેના આધારે જ કોલ લેટર આપવામાં આવશે। પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનના પણ પ્રશ્નો પૂછવામાં આવશે તથા કરંટ ઇશ્યુ પર પણ પૂછાઈ શકે છે, તેથી વર્તમાન પત્રો પણ અવશ્ય વાંચવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આજના વિષય પર હવે ચર્ચા કરીશું। અમારી સાથે ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી। પ્રફુલભાઈ, સૌપ્રથમ સંદેશ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। અમને પૂછવા માંગીશ કે જીપીએસસીએ કેટલા પ્રોફેસર્સ માટે જાહેરાત બહાર પાડી છે? સૌથી મહત્વનો સવાલ અત્યારે એ બની રહ્યો છે। અહીંયા જે આ જાહેરાત છે એ સૌથી પહેલા તો
ઇજનેરી કોલેજ જે ખરી ને એની અંદર પ્રોફેસર લેવા માટેની થોડા સમય પહેલા પેપરમાં આવ્યું હતું કે ભાઈ આ જે જગ્યાઓ નથી ભરી એના માટે હાઈકોર્ટની અંદર એક પ્રકારનો કેસ થયો હતો અને પછી એને એવું હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો કે જીપીએસસી આની ભરતી કરશે અને ટૂંક જ સમયમાં એટલે કે આજે 10 કે 15 દિવસનો એકદમ ટૂંકો સમયગાળો એની અંદર આખી જાહેરાત આવી ગઈ. આ જાહેરાતની અંદર સૌથી પહેલા તો 86 જેટલા પ્રોફેસર જે લેવાના છે એ વર્ગ 1 એનો પગાર ધોરણ આપણે જોઈએ તો 37,400 થી લઈ અને 67,000 સુધીનું એટલે કે એનો એપીજી જે ગ્રેડ કહેવાય એ 10,000 રૂપિયા ગ્રેડ પે એની અંદર ઉમેરાશે. એટલે વર્ગ 1 ની આ બધી જગ્યાઓ છે અને આની અંદર જ્યારે તૈયારી કરવાની હોય ત્યારે સૌથી પહેલા વિચારવાનું કે અત્યારે આપણે એન્જિનિયરિંગ ફિલ્ડ જોઈએ તો અનેક જગ્યાએ એની પ્રાઇવેટ જોબ હોય એનાથી દરેક વ્યક્તિને એમ થાય કે કોઈ પણ સંજોગોમાં ગવર્મેન્ટ જોબ મળતી હોય તો એન્જિનિયરિંગમાં સૌથી પહેલા લેવી. આજે જીપીએસસીની કોઈ પણ પ્રકારની પરીક્ષા થતી હોય ઇવન નાયબ મામલતદારની થાય તો સૌથી વધારે પરીક્ષા આપવાવાળા એન્જિનિયરિંગ અને ફાર્મસીના સ્ટુડન્ટો જે સાયન્સ બેઝ વાળા છે એ સૌથી વધારે એની અંદર જોવા મળે. એટલે કે આ જોબ લેવાની એના માટે સૌથી પહેલા 86 જેટલી જે જગ્યાઓ છે એની આખી જાહેરાત આવેલી છે અને આ જાહેરાત માટે જે વ્યક્તિ એમ કે પ્રોફેસર તરીકેની લાયકાત ધરાવે તો લાયકાત તરીકે શું તો સૌથી પહેલા એને જે બેચલર ડિગ્રી કરેલી છે એની અંદર એનો ફર્સ્ટ ક્લાસ જોઈએ અથવા તો એને માસ્ટર ડિગ્રી છે એની અંદર ફર્સ્ટ ક્લાસ જોઈએ અથવા તો એ વ્યક્તિ પીએચડી કરેલું હોય તો એ વેલિડ કહેવાશે. અહીંયા આપણે જોઈએ તો ઉંમર સંબંધિત જે બાબત આપેલી છે એ વધારેમાં વધારે 47 વર્ષ સુધીની આપેલી છે. અને બીજી એક બાબત ખાસ કે જીપીએસસીની અંદર એવું જે મૂળ જાહેરાત આપી છે ઓજસની અંદર એમાં એવું છે કે ભાઈ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર પ્રોફેસર તરીકે અથવા તો અન્ય કોઈ બીજી જોબ ટીચિંગને લગતી હશે બરાબર તો એ એક્સપિરિયન્સ એનો વેલિડ કહેવાશે. એ લાસ્ટ એની જે ફોર્મ ભરવાની 12 ઓગસ્ટ તારીખ છે ત્યાં સુધી હશે. અને બીજી એક વાત કે એને ઉંમર જે છે એમાં છૂટછાટ મળશે કે ઓપન હોય એસસી એસટી એ દરેક પ્રકારનું એને ઉંમરમાં છૂટછાટ મળશે અને એ ફોર્મ ભરી શકશે. અહીંયા એવું છે કે લાયકાતવાળા પ્રોફેસરો લેવાના અને તમે જો કે આપણી જે જેટલી પણ ઇજનેરી સરકારી કોલેજો છે ત્યાં એના આચાર્ય પણ એની અંદર લેવાના છે એટલે કે પ્રિન્સિપાલ્સનો પણ સમાવેશ થાય. એટલે વર્ગ 1 ની જ બધી જગ્યાઓ છે કોઈ પણ જગ્યામાં વર્ગ 2 ની આપવામાં નથી આવી અને એનું પગાર ધોરણ પણ એ પ્રકારનું છે. એટલે આની જે તૈયારી માંગી લે એ ખરેખર એક પેપર ઉપર છે બરાબર અને એક પેપર ઉપરથી લાસ્ટ એને જે ઇન્ટરવ્યુ હોય એના પર આખું સિલેક્શન થતું હોય. એટલે આ ખૂબ અગત્યની બાબત પહેલા એને ફોર્મ ભરવું જોઈએ. તો આપણી સાથે અનેક કોલર જોડાઈ ગયા છે. વિજયભાઈ સવાલ પૂછવા માંગે છે. વિજયભાઈ તમારો સવાલ જણાવશો, શું પૂછવા માંગો છો આપ? સાહેબ મેં MS ઓર્થોપેડિક કમ્પ્લીટ કર્યું છે. અત્યારે ગવર્મેન્ટ જોબ મારી ચાલુ છે પણ અમે હજી જીપીએસસી ની એક્ઝામ છેલ્લા 3 વર્ષથી રાહ જોઈએ છીએ મેડિકલ ફિલ્ડ માટેની. હજી સુધી કોઈ પણ જાતના પેલા ઇન્ટરવ્યુ કે કોલ નીકળ્યા જ નથી. કોઈ એપ પણ હજી સુધી આવી નથી. તો ક્યારે આવી શકે છે એ જાણવું છે. જી જરૂરથી. તમે ઓર્થો એમ કીધું બરાબર. તો હવે મેડિકલ લાઈનનું જે છે એમાં જે MBBS કરેલું હોય BHMS BAMS આ બધું ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર આરોગ્ય વિભાગમાં અથવા તો આપણે ESIS કે એ જે બધા વિભાગ છે એમાં એડહોક ઉપર એક સિસ્ટમ છે કે એ લેતા હોય 11 મહિનાનો એવો કોન્ટ્રાક્ટ હોય પછી એની પાછળથી જાહેરાત આવે અને જાહેરાતમાં એવું હોય કે ધારો કે તમે વાત કરી કે અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જોબ કરો છો તો તમારી જોબ જ્યાં સુધી કોઈ જાહેરાત નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે. પછી જાહેરાત આવશે ને એટલે સૌથી પહેલા તો તમારે જીપીએસસીની પરીક્ષા આપવી જ પડશે. ઓલરેડી આવો એક પ્રોગ્રામ કરેલો છે કે જેમાં મેડિકલ થયેલા હોય MBBS 1500 જેટલા વ્યક્તિઓની જાહેરાત 2014 ની અંદર આવી હતી અને એની અંદર એક મેડિકલનું પેપર હતું અને એની સાથે એક GS નું હતું. 150 માર્કનું કમ્બાઇન પેપર થતું હતું કે જેમાં મેડિકલના પ્રશ્ન આવતા અને સામાન્ય જ્ઞાનના આવતા હતા. જેમ અત્યારે આપણે એન્જિનિયરિંગની વાત કરીએ છીએ એ પ્રકારનું. પણ જ્યાં સુધી એની જાહેરાત નહીં આવે ત્યાં સુધી તમારી જોબ ચાલુ. પણ જાહેરાત આવી ગઈ પછી તમે જો જીપીએસસીની પરીક્ષા પાસ નહીં કરી બરાબર તો તમારી જોબ જે છે એ ચાલુ રહેશે નહીં. એટલે કે બેટર છે કે તમે એવું લાગે તો તમારા જે આરોગ્ય શાખાની અંદર મેઇન વ્યક્તિ હોય અથવા તમારા જે ડાયરેક્ટર છે એમને પૂછી લો તો બેટર રહેશે અથવા તો જીપીએસસી ની અંદર એનો જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના વેબસાઇટ ઉપર છે બરાબર. તો જીપીએસસી ની વેબસાઇટ ઉપર નંબર પૂછીને કેમ કે જાહેરાત પાડવાની એ જીપીએસસી નક્કી કરે કે ક્યારે કેટલા સંજોગોમાં એનો સમય સંજોગ હોય કેવી રીતે લેવું આખું ટાઈમ ટેબલ હોય. એટલે આપણે શું આપણી ઉતાવળથી એની પરીક્ષા ના પાસ થવાય. એ જીપીએસસી જ્યારે જાહેરાત આપે જે સમયગાળામાં લેશે એ જ સમયગાળામાં આપણે પાસ કરી શકીએ. જરૂરથી. તો અન્ય એક કોલર આપણી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે જેઓ સવાલ પૂછવા માંગે છે. દિવ્યાબેન તમારો સવાલ જણાવશો. હેલો હેલો સંપર્ક કપાઈ ગયો લાગે છે. પ્રફુલભાઈ તમને પૂછવા માંગીશ કે આજે એન્જિનિયરિંગના પ્રોફેસર બનવા માટે લાયકાત શું જોઈએ? અહીંયા એન્જિનિયરિંગના પ્રોફેસર બનવા માટે સૌથી પહેલા લાયકાત એના જે ગ્રેડ પે આવે બરાબર ગ્રેડ પોઈન્ટ જે આવે છે તો ઘણી વખત એક પ્રોબ્લેમ થતો હોય કે ગ્રેડ પોઈન્ટ એટલે શું ને કેટલા સુધી ભરી શકાય. તો અહીંયા મેં તમને પહેલા જ વાત કરી કે 60% એટલે કે ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. એની ઉપર હોય અથવા તો એટલા હોય તો ભરી શકશે. એટલે ગ્રેડ પોઈન્ટની અંદર આપણે જોઈએ તો 6.75 6.75 તો ત્યાં 60% થઈ જાય. એની ઉપરના જે હશે એ દરેક વ્યક્તિ એની અંદર ફોર્મ ભરી શકશે અને એ ફર્સ્ટ ક્લાસ હશે તો જ એ એની અંદર એપ્લાય થશે. કેમ કે
અહીંયા એક મેઇન વસ્તુ છે કે આજે લેક્ચરર તરીકે લેવાનું એનું થોડું ઘણું ક્વોલિફિકેશન હોવું જોઈએ. એટલે એક એનું સ્ટાન્ડર્ડ નક્કી. ધારો કે આપણે નેટની જે પરીક્ષા લેવાય બરાબર, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, તો એની અંદર પણ એક ફિક્સ વસ્તુ છે કે તમારા 55% ના હોય તો તમે એક્ઝામ આપી શકતા નથી પ્રોફેસર થવા માટેની. અને એમાં નેટમાં જે પાસ થાય ને એ ઓલ ઇન્ડિયા લેવલે શરૂઆતના 15%માં આવતા હોય ને તો જ એને ગવર્મેન્ટ જોબ ઓફર થતી હોય. તો અહીંયા પણ એ જ વસ્તુ આપણને જોવા મળે છે કે એ બેચલર હોય, માસ્ટર હોય કે પીએચડી કરેલું હોય, એ ફર્સ્ટ ક્લાસ બેચલરમાં અને માસ્ટરમાં નહીં હોય તો એનું જે ક્વોલિફિકેશન છે એ ગણાશે નહીં. ધારો કે 50% હોય તો એ આમાં નહીં અરજી કરી શકે, એના માટે લાયક થશે નહીં. ધારો કે 6.25 કરતા નીચાના ગ્રેડ જતા હશે તો એ આમાં એપ્લિકેબલ થઈ શકશે નહીં. તો અને કોલર આપણી સાથે જોડાઈ ગયા છે મનોજભાઈ કે જેઓ સવાલ પૂછવા માંગે છે. તમારો સવાલ જણાવશો મનોજભાઈ? હા એટલે સાહેબ અત્યારે મારી ઉંમર 37 વર્ષ છે. હું અત્યારે પ્રાઇમરી ટીચર છું અને 39 વર્ષે હું MA પાસ કરી દઈશ. તો MA માં મારે 55% આવે સર, અને તો પછી હું નેટની પરીક્ષા આપી શકું લેક્ચરર બનવા માટે? અને બની શકાય ત્યાર પછી કે ભાઈ નેટ માટે કોઈ વય મર્યાદા છે? જી હા, એની અંદર તમારે આપેલું છે કે નેટ માટે અત્યારે જે આપણે તમે જુઓ ને તો આજે તમે વાત કરી કે ભાઈ તમારે 37 વર્ષ થયા બરાબર અને તમારા 55% એની અંદર આવી ગયા. તો નેટની અંદર તમે તમારી જે એક્ઝામ છે ને એ તમે આપી શકશો, પણ નેટની પરીક્ષા પાસ કરો ને એના માટેનો એક સમયગાળો છે. ધારો કે તમે નેટની પરીક્ષા અત્યારે પાસ કરી તો 2 વર્ષ સુધી તમારું વેલિડ કહેવાય. અને તમારા 37 વર્ષ છે એટલે તમે 39 વર્ષે તો MA થઈ રહ્યા અને MA થયા પછી તમે 39 વર્ષે એની એક્ઝામ આપીને એ તમે પાસ થઈ ગયા બરાબર. તો પહેલા જે 15% ઓલ ઇન્ડિયા લેવલે થતા છે ને એની અંદર તમે આવશો તો જ તમને જોબ મળશે, નહીં આવતા હોય તો જોબ નહીં મળે. બીજી એક ક્રાઇટેરિયા તમને વાત કરું. ધારો કે અત્યારે આપણે વાત કરી તો એન્જિનિયરિંગની અંદર એમ કીધું ભાઈ 47 યર્સ સુધી એની એક્ઝામ આપી શકાશે અને જે ગવર્મેન્ટમાં જોબ કરતા છે એની ઉંમરમાં થોડી છૂટછાટ મળશે. તો તમને પણ આ જ વસ્તુ લાગુ પડે. ધારો કે જીપીએસસી ની અંદર જ્યારે લેક્ચરર્સ લેવાના થાય તો એ વખતે નેટ ના પાસ કરેલી હોય તો તમારે કમ્પલસરી જોબ લાગ્યા પછી પાસ કરવી પડતી હોય, અથવા તો એ પાસ કરેલી હોય તો જલ્દી ઇન્ટરવ્યુમાં પાસ થતા હોય. અને કોઈ પણ જગ્યાએ તમે એઝ એ લેક્ચરર તરીકે જાઓ, તમે પ્રાઇમરી ટીચર તરીકે તો છો જ અત્યારે, એટલે તમને લેક્ચરર થવાનું અંદરથી મનમાં હશે જ કે લેક્ચરર જ થવું એમ અને કોલેજમાં જ જવું. તો એના માટે તમે અત્યારે મહેનત કરી રહ્યા છો. તો એ કેવું કે એનો સમયગાળો આપેલો પછી ત્યાં જે પેલા લોકો નક્કી કરે કે ભાઈ આટલો ઉંમરનો ક્રાઇટેરિયા, કોલેજ વાળા એમ કે ભાઈ આટલી ઉંમર સુધી જ જોઈએ છે તો ત્યાં લાગુ પડે, બાકી આમ તમારે ત્યાં એક્ઝામમાં કંઈ લાગુ પડશે નહીં. જી જરૂરથી. પ્રફુલભાઈ તમને પૂછવા માંગીશ કે અગર કોઈ કેન્ડિડેટે વિદેશની કોઈ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું હોય અને તે અહીંયા ભારતમાં સરકારી કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર બનવા માંગતો હોય તો શું તે એલિજિબલ છે ખરો અને તેની વેલ્યુ કેટલી અગર એણે વિદેશમાં એન્જિનિયરિંગ કર્યું હોય તો? આ મેઇન વસ્તુ છે કે ઘણા બધા આપણા ઇન્ડિયાના બધા સ્ટુડન્ટ ફોરેનની અંદર અત્યારે ગુજરાતના બધા સ્ટુડન્ટ જાય જ છે અને એ જ્યારે પાછા અહીંયા ભારતમાં આવે ત્યારે એને જે યુનિવર્સિટીની અંદર એને એન્જિનિયરિંગ કર્યું હોય એને જે ભારત સરકાર છે એના તરફથી સૌથી પહેલા તો એની ડિગ્રીને માન્યતા મળી લે. ધારો કે આપણે એક વાત કરીએ તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે MCI, તો આજે MBBS નું તમે જુઓ તો ફિલિપાઇન્સ ને ફોરેન ને રશિયા ને અમેરિકા બધી જગ્યાએ લોકો MBBS કરવા જતા હોય બરાબર, પછી પાછા આવે અને MCI ની એક્ઝામ આપવી પડતી હોય. તો અહીંયા એવું નહીં, પણ એ ભારત સરકારનું જે AICTE ને છે એની જે ડિગ્રી છે એના ઇક્વલ ટુ અથવા તો વેલિડ હોવી જોઈએ. ધારો કે એ એને માન્ય નહીં કરે તો એ જીપીએસસી ની અંદર ફોર્મ ભરી શકતા નથી. એને માન્ય કરેલું હોય તો એને ફોર્મ ભરી શકશે, કેમ કે વિદેશી યુનિવર્સિટી છે બરાબર, એટલે એની જે ડિગ્રી છે એ ચકાસવામાં આવે, એ ત્યાં ક્લિયર કરે કે ભાઈ આનું ક્લિયર થયેલું છે કે નહીં, એનું સર્ટિફિકેટ છે કે ઓરિજિનલ છે કે નહીં, અને એ વસ્તુ જે સાચી છે એ એને માન્યતા ભારત સરકાર તરફથી મળેલી હશે તો એ વેલિડ કહેવાશે. અને ભારત સરકારના લિસ્ટની અંદર નહીં હોય તો એ આની અંદર લેક્ચરર તરીકે ફોર્મ ભરવું હોય તો ભરી શકશે નહીં. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે કલ્પેશભાઈ કે જેઓ સવાલ પૂછવા માંગે છે. તમારો સવાલ જણાવશો? હેલો, જાહેરાત માટે PhD કરવું જરૂરી છે? જી કલ્પેશભાઈ ફરી સવાલ જણાવશો? હા સાહેબ, આપણે PhD હોવું જરૂરી છે કમ્પલસરી આ જાહેરાત માટે? જી અહીંયા તમે જાહેરાત જો તો જાહેરાતની અંદર કમ્પલસરી એવું નથી લખ્યું, એવું ક્લિયર કટ અંદર લખેલું છે કે જે ગ્રેજ્યુએશન છે એની અંદર ફર્સ્ટ ક્લાસ અથવા ઓર એવું કરેલું છે, માસ્ટર ડિગ્રી ફર્સ્ટ ક્લાસ અથવા તો PhD નું ફર્સ્ટ ક્લાસ એવું કંઈ જરૂરી નથી. તમે PhD નહીં કર્યું હોય, બેચલર ડિગ્રીમાં તમારો ફર્સ્ટ ક્લાસ હશે તો પણ ચાલશે, માસ્ટર ડિગ્રીમાં ફર્સ્ટ ક્લાસ હશે તો પણ ચાલશે, પણ ત્યાં એક કન્ડિશન થોડીક છે કે ભાઈ એક્સપિરિયન્સ અંદર લખેલો છે બરાબર. પહેલી વસ્તુ એક એ, ધારો કે તમે ગ્રેજ્યુએટ છો તમારી જોડે 5 કે 7 કે 8 વર્ષનો એવો કોઈ જ એક્સપિરિયન્સ નથી, તો તમારી આગળવાળો વ્યક્તિ જે એક્સપિરિયન્સ વાળો હોય એ સૌથી પહેલા તો તમારું જ્યારે પ્રાથમિક કસોટી થશે એ OMR સિસ્ટમ છે. જનરલી આપણે એન્જિનિયરિંગના જૂના જે લેક્ચરરશીપના કે આવા જે પેપર્સ લેવેલા છે એ તમે જીપીએસસીની વેબસાઇટ ઉપર અથવા તો અન્ય બીજી પ્રાઇવેટ બધી વેબસાઇટ ઉપર જૂના પેપર્સ અપલોડ કરેલા હોય, એ પેપર્સ જુઓ તો તમને ખ્યાલ આવશે કે એમાં 60-40 નો રેશિયો ચાલતો હોય કે 61 માર્કનું એન્જિનિયરિંગનું પૂછ્યું હોય અને 41 માર્કનું અંદર GS ના કેવા પ્રશ્ન આવતા હોય, આ પ્રકારનું પેપર આવે. તો આ પેપર પાસ કર્યા પછી
એના કોઈ જ માર્ક્સ તમારા મેરિટની અંદર ગણાતા નથી. એટલે કે તમારા જે ઇન્ટરવ્યુના માર્ક આવે ને એના આધારિત જ તમે પાસ થાવ છો. ધારો કે ઇન્ટરવ્યુની અંદર તમારા માર્ક ઓછા આવે 20-25, તો તમે એની અંદર સિલેક્ટ થતા નથી. ઇન્ટરવ્યુમાં તમારા 85, 86 કે 60 કહેવાય તો તમે મેરિટમાં આવો તો સિલેક્ટ થતા હોય. એટલે અહીંયા તમારે કેવું કે તમારે સૌથી પહેલા તો એ એક્ઝામ પાસ કરવી જરૂરી કે આની જે પ્રિલિમ પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી તમારું જે ઇન્ટરવ્યુ લેવાવાળી વ્યક્તિની જે પેનલ હોય 8-10 જણની, બરાબર, એને સંતોષ થવો જોઈએ કે ભાઈ તમે ખરેખર લેક્ચર માટે લાયક છો કે નહીં. બાકી એને તમે ગમે એટલા હોશિયાર હોય, એ વ્યક્તિને નહીં લાગે કે તમે હોશિયાર નથી, તો એ તમને તમારું સિલેક્શન નહીં થાય. એટલે ગ્રેજ્યુએટ હશો તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો, પરીક્ષા આપી શકશો, સફળ થશો તો તમને જોબ મળશે. તો અન્ય કોલર અમૃતભાઈ આપણી સાથે જોડાયા છે. અમૃતભાઈ, તમારો સવાલ જણાવશો. અચ્છા ભાઈ, મારું એમ કહ્યું છે વડીલ કે મારા બાબો ને BA ગ્રેજ્યુએટ છે, BA વિથ ઇંગ્લિશ, બરોબર, 44%. જી, હલો. હા, જણાવો. અને એની ઉંમર 35 વર્ષ છે, તો હવે એ GPSC ની પરીક્ષા આપી શકે? જી, જરૂરથી. તમે કેટેગરી બોલ્યા નહીં, છતાં પણ હું તમને કહી દઉં કે એ ઓપન ની અંદર હશે, બરાબર. તો સૌથી પહેલા તો એમાં અત્યારે જે જાહેરાત આવે 21 થી 30 વર્ષની ઉંમર લખેલી, એટલે 21 ના 30 વર્ષની ઉંમરમાં ક્રાઇટેરિયા બહાર નીકળી જાય. ધારો કે ગુજરાત સરકાર GPSC ની પરીક્ષામાં છૂટછાટ આવતી હોય 5 વર્ષની, કોઈ નવી જાહેરાત આવે ને એમાં, તો એ પરીક્ષા આપી શકશે. બીજું કે તમે SC, ST કે OBC કે અનામતમાં કે PH માં હોય તો તમે 35 વર્ષ સુધી આપી શકશો, બરાબર, એ પરીક્ષા. અને ધારો કે હવે કોઈ જાહેરાત આવે અને જો ગવર્મેન્ટ તરફથી છૂટછાટ આપવામાં આવે તો એ આપી શકશે. બાકી ઓપનમાં હશે તો એ 34 વર્ષે બહાર નીકળી જશે, અને એ અનામતમાં હશે તો એક્ઝામ આપી શકશે. જરૂરથી. તો આજ મામલે પ્રફુલભાઈ સાથે ચર્ચા કરતા રહીશું અને ફોન કોલ્સ પણ લઈશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. TRESemmé, the official hair sponsor of Mercedes-Benz Fashion Week, જેને દુનિયાના પ્રોફેશનલ હેર સ્ટાઇલિસ્ટ યુઝ કરે છે. હવે તમને મળશે પ્રોફેશનલ સાલો જેવા સ્મૂધર સ્ટ્રેટર વાળ તમારી ફિંગર ટિપ્સ પર, કારણ કે TRESemmé શેમ્પૂ અને કન્ડિશનર સાથે એક પ્રોફેશનલ હેર સ્ટ્રેટનર ફ્રી. પેટમાં દુખે છે. અહીં બહારના પીઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. અદાલત એ જાણવા માંગે છે કે એપ મની આખરે છે શું? અરે, એપ મની નો મતલબ છે એક એવી એપ જે તમને આપશે મની. એપ મની એ રેકમેન્ડ કરેલી એપ્સ ને ડાઉનલોડ કરવા પર તમને મળશે ફ્રી રિચાર્જ. તો બસ ડાઉનલોડ કરો અને પૈસા ગણવાનું શરૂ કરો. અદાલત બધાને એપ મની ડાઉનલોડ કરવાની સલાહ આપે છે. એપ મની, કમાતે રહો. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. સ્ટાઇલ ભાઈ, લાઈટ ન્યુ સર. આ મારી મિસિસ ની ગિફ્ટ છે, પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલું શું કરીશ? અરે, મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. પહેલી વાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો લક્ષમાં. લક્સ સેન્ટેડ ગોલ્ડ ઓફર. જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્સની અંદર. બસ થોડો જ લક્સ. બે જીગરજાન મિત્રો જે એકબીજા માટે રહેતા મરવા તૈયાર, બંનેની દોસ્તીની લોકો આપતા મિસાલ. તે મિત્રો વચ્ચે પડી દરાર શું અને ખેલાયો લોહિયાળ ખેલ. મારા હસબન્ડ હજુ ઘરે નથી આવ્યા. મારે એમની મિસિંગ રિપોર્ટ લખાવી છે. આખરે શું બન્યું બંને વચ્ચે? દોસ્તીમાં દગો. જુઓ બપોરે 1.5 કલાકે. જોવાનું ચૂકશો નહીં મારી સાથે. સાવધાન ગુજરાત.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. શું આપ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર બનવા માંગો છો તે વિશે ચર્ચા કરી રહ્યા છે. અમારી સાથે પ્રફુલભાઈ ગઢવી ઉપસ્થિત છે. દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતભાઈ, તમારો સવાલ જણાવશો. સર, મારો પ્રશ્ન એમ છે કે હું બી મિકેનિકલ છું. જી જી જણાવો. હું બી મિકેનિકલ છું અને મારે શું કરવું જીપીએસસી માટે ને બધું મારે જાણકારી મેળવી છે. જી, જો તમે બી મિકેનિકલ હોય ને તો તમારી મિકેનિકલની 23 જેટલી જગ્યાઓની જાહેરાત છે અત્યારે, બરાબર? કે 23 પ્રોફેસર મિકેનિકલ એન્જિનિયરિંગ થયેલા હોય એનું ત્યાં સિલેક્શન કરવાનું. એટલે કે ધારો કે તમે એન્જિનિયરિંગની પરીક્ષા આપશો ને, એટલે સૌથી પહેલા તો એન્જિનિયરિંગના FY અને SY, બરાબર, સેમેસ્ટર 1, 2, 3, 4 એ જે સિસ્ટમ છે એની અંદર પહેલા 2 વર્ષમાં એક કોમન એન્જિનિયરિંગ, બરાબર, કે જેને આપણે ફંડામેન્ટલ એન્જિનિયરિંગ કહેતા હોઈએ, કે જે નોર્મલ વસ્તુ આવતી હોય તો એના વિશેના જ પ્રશ્ન આની અંદર આવશે. એક એ વસ્તુ. બીજું કે તમારે જો આ પરીક્ષા પાસ કરવી હોય તો સૌથી પહેલા તમારે પ્રિલિમ પરીક્ષા કરીને એની પૂર્ણ તૈયારી કરવી પડશે. એટલે કે તમારું એન્જિનિયરિંગ જે છે એના બધા પ્રશ્નની તૈયારી ઓબ્જેક્ટિવ સ્વરૂપે, કે જે તમે ભૂતકાળમાં ગેટની એક્ઝામ આવતી હતી, બરાબર, જીપેટની જે આવે છે એ બધાની અંદર જે આવે ને એ પ્રકારના પ્રશ્ન ત્યાં આવશે. બીજી એક વાત તમને કહી દઉં કે એમાં 40 થી 30 માર્કની અંદર GS ને કરંટ અફેર્સના એવા પ્રશ્ન આપણને ભૂતકાળના પેપરોની અંદર જોવા મળેલા. એટલે આપણે એક એ વસ્તુને ખ્યાલ રાખીએ, એ તૈયાર કરાય. તમારો અહીંયા ફર્સ્ટ ક્લાસ હશે નહીં તો તમે ફોર્મ ભરી શકશો નહીં, ફર્સ્ટ ક્લાસ હશે તો તમે એમાં ફોર્મ ભરી શકશો. બીજું કે આના લગતું મટીરિયલ કેવું હોય એ તમારે જોવું હોય તો ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન.com એ જે વેબસાઇટ છે ને એની અંદર આના જૂના પેપર્સ મૂકેલા છે. એની સાથે આનું જે મટીરિયલ છે કે ભાઈ એન્જિનિયરિંગનું શરૂઆતનું મટીરિયલને કેવા પ્રશ્ન પૂછેલા હોય તો એ જૂના પેપર્સ આધારિત સોલ્વ કરીને ત્યાં મૂકેલું છે. એટલે સૌથી પહેલા તમને ત્યાંથી એક ગાઈડન્સ મળી શકશે કે કેવા પ્રકારનું હોય. તમે પોતે એન્જિનિયર છો એટલે તમને ખબર હશે કે કયા પ્રકારના તમારા મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રશ્ન આવતા અથવા તો અન્ય સિવિલ એન્જિનિયરિંગ છે તો એના કોમન પ્રશ્ન કેવા તમારી સાથે સેટ થતા હોય. તો એ મેથ્સ જે આવતું હોય અથવા તો એના સબ્જેક્ટ એ તમે જોશો અને GS કરશો તો તમારી પાસ થવાની શક્યતાઓ, સિલેક્શન થવાની શક્યતા વધી જશે. બીજી એક વાત અહીંયા આપણે કરી લઈએ કે તમારું જે છે ત્યાં આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે કે મેઇન વસ્તુ છે ઇન્ટરવ્યુ પર આધારિત. જરૂરથી. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રશ્નપત્ર હોય છે એન્ટ્રન્સ એક્ઝામનું, એ પ્રશ્નપત્ર કેવા પ્રકારનું હોય છે, એમાં કયા કયા બાબતો એમાં આવરી લેવામાં આવતી હોય છે, કેવા પ્રશ્નો પૂછાતા હોય છે તે વિશે જરા માહિતી આપશો. જે જાહેરાત છે એની અંદર એવું લખેલું છે, બરાબર, કે ભાઈ પ્રશ્નપત્ર છે એ જો જીપીએસસી કોઈ પણ પ્રકારની ભાષા નક્કી નહીં કરે, અંગ્રેજી અથવા તો હિન્દી કે ગુજરાતી, તો એ પેપર ગુજરાતીમાં થશે, બરાબર, એવું ક્લિયર અંદર લખેલું છે. ધારો કે એમને એવું નક્કી કર્યું કે ઇંગ્લિશની અંદર લેવું તો પછી આખું ઇંગ્લિશમાં આવશે, અને એમને એવું નક્કી કર્યું કે ગુજરાતીમાં લેવું તો ગુજરાતીમાં આવશે, પણ કોઈ લેંગ્વેજ નક્કી નહીં કરી તો ગુજરાતીમાં આવશે. એવી એક અંદર આખી ક્લિયર કટ લાઈન છે. એટલે આપણે અત્યારે તો એન્જિનિયરિંગ જે છે એનું આખું ગુજરાતી કરવું ઇમ્પોસિબલ વસ્તુ, બરાબર. એટલું બધું એન્જિનિયરિંગ છે કે ડિપ્લોમા પૂરતું હતું તો બરાબર છે, પણ નવું કંઈક આવ્યું હોય તો એને ઘણો સમય લાગી જાય. એટલે આપણે વિચારીએ ઇંગ્લિશમાં. બીજી એક વાત કે આ જે છે ને એ ડિગ્રી એન્જિનિયરિંગ, માસ્ટર ડિગ્રી છે, ME થયેલા છે, બરાબર, એ બધું ઓલરેડી ઇંગ્લિશમાં જ ભણવામાં આવતું હોય. જે આઉટ ઓફ ગુજરાત ભણીના એ પણ ઇંગ્લિશમાં ભણતા હોય. અને આપણે વાત કરી કે વિદેશ યુનિવર્સિટી કોઈ વ્યક્તિ એન્જિનિયરિંગ કરીને આવ્યો તો એ પણ ઇંગ્લિશમાંથી કરીને આવ્યો. એટલે અહીંયા આપણે જોઈ લઈએ તો ઇંગ્લિશની અંદર એ તૈયારી કરે તો એના માટે બેટર રહેશે. જરૂરથી. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે વિપુલભાઈ કે જે સવાલ પૂછવા માંગે છે. તમારો સવાલ જણાવશો વિપુલભાઈ. હા સર, મારે MC ક્લિયર થઈ ગયું છે, તો હવે પ્રોફેસરો માટે એક્ઝામ ક્યારે આવશે નેટની? હવે તમે વાત કરી કે તમારે નેટ માટેની એક્ઝામ આપી છે તો નેટનું છે ને દર વર્ષે 2 વખત એક્ઝામ લેવાતી. એક તમે ગણો તો આજે જૂન જુલાઈ આવશે, એ જુલાઈની આજુબાજુ હવે નેટની એક્ઝામ થશે. વર્ષમાં 2 વખત થતી હોય અને બીજી ડિસેમ્બર મહિનામાં થશે. ડિસેમ્બરનું છે એ ઓક્ટોબર નવેમ્બરની આજુબાજુ એનું નોટિફિકેશન આવી જાય, અને જે આજ જૂનનું હતું એ તો ઓલરેડી જતું રહ્યું અને એની એક્ઝામનું આખું ક્લિયર. એટલે હવે તમારે જે નેટની અને ડિસેમ્બર માટેની એક્ઝામની તમારે અત્યારથી તૈયારી કરવી પડશે. જો તમારે નેટની એક્ઝામ આપવી હોય તો નેટની વેબસાઇટ ઉપર એના 4, 5 વર્ષના જૂના પેપર, એટલે 5 વર્ષના જૂના પેપર જોઈ સૌથી પહેલા એને સોલ્વ કરશો તમારું માઇન્ડ એકદમ ક્લિયર થઈ જશે કે શું વાંચવું અને શું નહીં વાંચવું. બાકી જો ડાયરેક્ટ તમે પરીક્ષા લઈને તો આપ્યા પછી તમને એમ થશે ખોટી પરીક્ષા આપી. જરૂરથી. આપણી સાથે અન્ય કોલર બ્રિજેશભાઈ જોડાઈ ગયા છે. તમારો સવાલ જણાવશો બ્રિજેશભાઈ. હા નમસ્કાર સર. જી. મારે બી ઇલેક્ટ્રિકલ પૂરું થયેલું છે, તો શું આ જે પર્સન્ટેજ રેન્ક હોય છે એ CGPA ગણાય છે, CPI પ્રમાણે પર્સન્ટેજ ગણવાના તો SPI પ્રમાણે ગણવાના? જી જરૂરથી. તમારા જે અહીંયા પર્સન્ટેજ આખું ક્લિયર કટ આપેલું છે, બરાબર, કે ભાઈ કેટલા ગણવાના, તો તમારા જે ગ્રેડ પોઈન્ટ છે એમાં CGPA એવું ક્લિયર કટ અંદર જે જાહેરાત છે એમાં લખેલું છે. CGPA મુજબ તમારે 6.25 હોય તેના 55% થશે, 6.75 હોય તો એના 60% થશે, 7.25 હોય તેના 65% થશે, 7.75 હોય તો 70% થશે, અને 8.25 હશે તો 75%. એટલે કે તમારે CGPA ઉપર ઇક્વલ ટુ ગણી અને તમારા કેટલા પર્સન્ટેજ છે પોઈન્ટ મુજબ એ મુજબ તમારે એપ્લિકેશન કરવાની રહેશે. એમાં તો અને કોલર ધવલભાઈ આપણી સાથે જોડાયા છે. તમારો સવાલ જણાવશો ધવલભાઈ, શું પૂછવા માંગો છો આપ? હાજી સર, પ્રફુલ ગઢવી એકેડેમી દ્વારા કોઈ CTET માટે કોઈ મટીરિયલ કોઈ ખરું
હોય તો બુકનું નામ આપશો? જી, આપણે જે વેબસાઇટ જ છે આખી એની ગઢવી કરંટ અફેર્સ magazine.com, એની અંદર તમારે ફ્રી જ આખું મટીરિયલ હોય છે, એનું કોઈ પે કરવાનું હોતું નથી. ઓનલાઈન પેપર્સ કોઈ પણ પ્રકારના હોય તો ધારો કે તમારે CTET નું છે અથવા તો TET 1, TET 2, HTAT નું છે, એમાં કોઈ પણ પ્રકારનો નવો કોર્સ આવ્યો હોય કે જેની બુક માર્કેટમાં અવેલેબલ ના હોય એવું મટીરિયલ સૌથી પહેલા ત્યાં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે. અને ત્યાં છે ને એક અંદર કોલમ આપેલી છે કે ઓનલાઈન પેપર્સ એન્ડ IMP લિંક્સ, તો એની અંદર તમે જોશો તો બધું આવશે. બીજી એક એની અંદર કોલમ છે કે ગવર્મેન્ટ જોબ ન્યૂઝ, બરાબર? તો ગવર્મેન્ટ જોબ ન્યૂઝની અંદર આ જ આવતું હોય કે કઈ વસ્તુ નવી આવીને તમને કઈ ફાવતી નથી. ત્યાં ફ્રી ઓફ કોસ્ટ ત્યાં વેબસાઇટ ઉપર જ જે અત્યારે તમે સ્ક્રીન પર ઉપર દેખાય કે ભાઈ ગઢવી કરંટ અફેર્સ magazine.com, તો એની અંદર આ જ એક પ્રયત્ન થાય કે દરેક વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય તો આજે એને મટીરિયલ્સ જે છે એ બજારમાં અલગ અલગ ચાલતો હોય તમને ફ્રી આપવા માટેનો ત્યાં એક પ્રયત્ન કરવામાં આવે. જરૂરથી પ્રફુલભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને સ્ટુડન્ટ્સે તમે માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. તો આ સાથે જ હતી આજની અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલી વાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. તમારી ઓફિસ ભારત છે, જગ્યા જગ્યાએ છે ધૂળની ચાદર. દરેક સ્કૂલ, દરેક કોલેજ ભારત છે, દરેક રસ્તો, દરેક ગલી ભારત છે, દરેક વારસો, દરેક ઘર ભારત. અને ભારતને સ્વચ્છ કરવામાં કપડાં તો ગંદા થશે જ. જેમ તમે સંકલ્પ લીધો છે ભારતને બહેતર બનાવવાનો, એમ અમે પણ સંકલ્પ લીધો છે બહેતરને વધુ બહેતર બનાવવાનો. મહાશક્તિશાળી ઘડી. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. બોલ, આ એપ મની શું છે? અરે, એપ મની નો મતલબ છે એક એવી એપ જે તમને આપશે મની, અને મિત્રો સાથે એપ મની, શોપિંગ અને કૂપન શેર કરવા પર તમને મળશે કેશબેક અને ડિસ્કાઉન્ટ. તો બસ ડાઉનલોડ કરો અને પૈસા ગણવાનું શરૂ કરો. તો આ વાત છે એપ મની. કમાતે રહો. પહેલી વાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો લક્ષમાં. લક્સ સેન્ટેડ ગોલ્ડ ઓફર. જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્સની અંદર. બસ થોડો જ લક્સ. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. મમ્મી, આકાશના ટુકડાથી નાઈ નાઈ કેમ કરીએ છીએ? જેથી તમે લાગો હંમેશા પ્રિન્સેસ જેવા. હવે બેસ્ટ સોફ્ટ એન્ડ ફ્રેશ ના દરેક પેક સાથે મેળવો એક સ્પેશિયલ ડિઝની પ્રિન્સેસ નેકલેસ મફત. સ્ટાઇલ ભાઈ, લાઈવ ન્યૂઝ સર. આ મારી મિસિસ ની ગિફ્ટ છે, પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલ નું શું કરીશ? અરે, મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. કેટલી બ્યુટીફુલ. કોલેજ પ્લેયર હશે. મમ્મી, મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો, ત્વચા કઈ કોને ખારે. મારી મમ્મી સ્ટાર પ્લેયર. હવે 125 ગ્રામ સંતૂર સોપ્સની સાથે મેળવો 35 રૂપિયાનું સંતૂર બોડી લોશન એકદમ મફત. જલ્દી કરો.
Hello all the lovely viewers there and welcome to Lights Camera Action. હું છું આપની એન્ટરટેનમેન્ટ એન્જલ કિન્નરી. એન્ટરટેનમેન્ટથી ફૂલ એવી આજની જર્નીમાં કરીશું વાત હોટ એન્ડ હેન્ડસમ રઈસ વિશે, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ડેઝી વિશે, અફઘાન જલેબીના જલવા સાથે બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હલચલ. So let's start the journey of joy. Lights Camera Action.